ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં ગ્લોબલ હેન્ડઓવર સાથે શરૂઆત કરીએ, કારણ કે આજે જે સિરીઝ નવી શરૂઆત થવા જઈ રહી છે આપણા માટે, તો હેન્ડઓવર નેગેટિવ મળી રહ્યું છે. જે યુએસ માર્કેટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે ઘટાડા સાથેનું, ટેરિફને લઈને પણ જે અપડેટ્સ અને આજથી હવે 1 ઓગસ્ટ અને જે ઇમ્પ્લિમેન્ટેશન આપણને થતું દેખાશે, એની સાથે સાથે તમે એશિયાના બજારો પણ જુઓ, ત્યાંથી પણ કોઈ ખાસું પોઝિટિવ સેટઅપ નથી. પરંતુ આ બધું હેન્ડઓવર જે વૈશ્વિક બજારો આપી રહ્યા છે, ધ્રુમિલ, એને કઈ રીતે જોઈ રહ્યા છો? યસ, વેરી ગુડ મોર્નિંગ. સો યુએસ ની વાત કરું, ડાઉ જોન્સમાં આપણે જોઈએ એક વીકલી ટાઈમ ફ્રેમ પર બેરિશ એંગલ્સની કેન્ડલ બની છે. બેક ટુ બેક 4 દિવસથી આપણે જોઈએ નેગેટિવ પર ક્લોઝ થાય છે. કાલે આપણે જોઈએ ઇન્ડેક્સ અરાઉન્ડ એના 20 EM એના નીચે ક્લોઝ થયું છે. સો ટેકનિકલી અહીંયા એક ઇમિડિયેટ જે સપોર્ટ છે 44,000 છે, 44,000 ની નીચે ડાઉ જોન્સ સ્લાઇડ થાય છે સ્પોટ લેસ પર. સો ટેકનિકલી અહીંયા કરેક્શન ઇન્ટેન્સિફાઈ થતા જોવા મળશે ટુ દિવસ ઓફ 45,600. નાસ્ડેક ની વાત કરું છું, નાસ્ડેક આપણે જોઈએ ઓલમોસ્ટ 24 જૂનથી એના 9 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર જ કમ્ફર્ટેબલી ટ્રેડ કરે છે વીકલી ટાઈમ ફ્રેમ પર બી જોઈએ. સો ટેકનિક આપણે હમણાં એક જોઈએ કે એક શોર્ટ ઓફ ઇન્ડિસિસ કેન્ડલ બની છે, અપર સાઇડ એક વીક બની છે. ઓલ્ટો ટ્રેન્ડ આમાં પોઝિટિવ છે. જ્યાં લગીન 20,750 જે પ્રીવિયસ વીકના લો ઇન્ટેક્સ છે, ત્યાં લગીન આમાં વ્યૂ પોઝિટિવ રહેશે. સો નેસ્ડેક ને તેને વ્યૂ પોઝિટિવ છે. ડાઉ જોન્સમાં કંઈક એક મેકર બ્રેક લેવલ રહેશે 44,000 નો. S&P ની વાત કરું, સો S&P માં બી સિમિલર ટુ આપણે જોઈએ સ્ટ્રક્ચર ઇટ્સ સિમિલર ટુ ડાઉ જોન્સ. સો અહીંયા બી કંઈક 6,300 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. 6,300 નીચે જશે તો કંઈક અહીંયા યુએસ માર્કેટમાં આપણને કરેક્શન જોવા મળશે. સો ઓવરઓલ નાસ્ડેક ને લઈને વ્યૂ પોઝિટિવ છે. ઓલ્ધો ડાઉ જોન્સ અને S&P આપણે જોઈએ સો કંઈક એના મેજર સપોર્ટ પાસે આવતા દેખાઈ રહ્યા છે. તો એક વ્યૂ ઓવરઓલ આપણને જોઈ રહ્યા છે, જે એક નેગેટિવ હેન્ડઓવર આપણને બનતું દેખાડી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જોઈ લઈએ ધ્રુમિલ, તો એ જ આપણને કેશમાં સતત મોટી માત્રામાં આપણે વેચવાલી એફઆઈએસ આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે. અને નેટ ઇન્ડેક્સ શોર્ટ કોન્ટ્રાક્ટ છે 1.38 લાખ, સ્ટોક ફ્યુચર્સ નેટ લોંગ કોન્ટ્રાક્ટ્સ ઘટીને 13.38 લાખ આપણને પહોંચતા દેખાડી રહ્યા છે. પરંતુ કેશમાં 5,590 કરોડ આસપાસ સેલિંગ કર્યું છે, તો ડીઆઈએસ 6,373 કરોડનું બાઇંગ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ અને સ્ટોકમાં જે રીતે આપણને ગઈકાલે આપણને જોવા મળ્યું હતું, 1,236 કરોડ વેચ્યા, સ્ટોક ફ્યુચર્સમાં પણ 1,530 કરોડનું આપણને સેલિંગ બતાવી રહ્યા છે. તો લોંગ શોર્ટ રેશિયો જે છે 10%ની નીચે હવે સરક્યો છે. કઈ રીતે આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો? લોંગ શોર્ટ રેશિયો આપણે પહેલા જોઈએ તો કંઈક ને કંઈક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. કાલે આપણે જે નિફ્ટીમાં મુવમેન્ટ જોઈ હતી કંઈક ને કંઈક શોર્ટ કવરિંગના કારણે જ હતી. ઓલ્ધો આપણે જોઈએ છેલ્લા એક મહિનાનું જે નેટ ફિગર આપણે હવે મંથ ની સિરીઝ એન્ડ થઈ ગઈ જુલાઈની, તો આપણે કેશ માર્કેટમાં જે ઓલમોસ્ટ 4 મંથ બાદ એ લોકો હવે નેટ સેલિંગ કરી છે. તો કંઈક ને કંઈક જે એ લોકોના ડેટા ફ્રન્ટની વાત કરું, ઓપ્શન્સ એઝ વેલ એઝ ફ્યુચર્સ અને કેશ એક કોન્શિયસ અપ્રોચ દેખાડે છે. સો કંઈક ને કંઈક આપણા ડીઆઈ સપોર્ટ કરે છે, સો વિચ ઇઝ ગુડ સાઇન. ઓલ્ધો એફઆઈએસ નો સ્ટાન્સ સ્લાઇટલી નેગેટિવ નોટ પર જ છે, રોલ ઓવર બી આપણે જોઈએ. સો કંઈક ને કંઈક એક થોડું કોન્શિયસ અપ્રોચ જ આપણને દેખાડી રહ્યું છે. સો ડેટા ફેક્ટર પર વાત કરું, સો ઓવરઓલ ડેટા સ્લાઇટલી નેગેટિવ છે. ઓલ્ધો એક આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે હજી બી. આપણે ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે આપણે એફઆઈએસ નો ડેટા છે. સો કંઈક ને કંઈક આ જ અપ્રોચ બને છે. થોડું આપણે કોન્શિયસ અપ્રોચ રાખવાનો છે એઝ ફાર એઝ ઇન્ડેક્સ લેવલ ઇઝ કન્સર્ન. કોશિશ અપ્રોચ જે છે અહીંયા ખાસ કરીને રાખવા માટેની સલાહ છે. નિફ્ટી માટેની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો બનાવીએ. પહેલાં રોલઓવર અગર જોઈ લઈએ તો આપણને સિરીઝમાં ઘટતા દેખાઈ રહ્યા છે. આપણને ખાસ કરીને 75% રોલઓવર જે છે સિરીઝ માટે નિફ્ટીમાં આપણને જોવા મળ્યા, બેંક નિફ્ટીમાં 78% જોવા મળ્યા. પરંતુ સૌથી પહેલાં નિફ્ટી જોઈએ, અને જે રીતે ઓવરઓલ ઓગસ્ટ સિરીઝમાં પણ જુઓ તો માર્કેટમાં જે રીતના આપણને રિટર્ન અત્યાર સુધીના આવતા દેખાડી રહ્યા છે, એની સાથે લગભગ જુઓ તો 2023માં થોડું નેગેટિવ હતું, બાકી પોઝિટિવ રહ્યા છે. 2024માં 3.1% પોઝિટિવ રિટર્ન્સ આપણને, એટલે આ સિરીઝ ઘણી મહત્વની રહેશે ધ્રુમિલ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એક શરૂઆત ખાસા નેગેટિવ સેટઅપ સાથે આપણને બનતી દેખાય છે. 75% નિફ્ટીના રોલઓવર છે, 78% બેંક નિફ્ટીના રોલઓવર છે. તો કઈ રીતે હવે ઇન્ડેક્સ માટે આગળ એક અપ્રોચ હોવો જોઈએ અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ઓવરઓલ એક સિરીઝની ચર્ચા કરીએ ઇન્ડેક્સ પર. સો નિફ્ટીની વાત કરું, લાસ્ટ 6 યર્સમાં સરપ્રાઇઝિંગલી ધીસ વોઝ ધી ફર્સ્ટ સેશન ઓફ જુલાઈ સિરીઝમાં આપણે નેગેટિવ રિટર્ન છે. ઓલમોસ્ટ આપણે જે જુલાઈ સિરીઝ હંમેશા વોલેટાઇલ રહી છે, જ્યાં એવરેજ પોઝિટિવ રિટર્ન આપણે જોઈએ 3.5% છે. આ સિરીઝમાં આપણે જોઈએ નિફ્ટી ઓલમોસ્ટ 2.9% ડાઉન ક્લોઝ થઈ છે. રોલ ઓવરની વાત કરું છું, જે 3 મંથ એવરેજ રોલ ઓવર છે, કંઈક ને કંઈક બિલો સેટ આપણે રોલ ઓવર જોયું છે. રોલ ઓવર કોસ્ટની બી વાત કરું, ઇટ ઇઝ 0.36 which is again down from June series of 0.39. સો કંઈક ને કંઈક ઇન્ડિકેશન છે કે થોડું જે ડિમાન્ડ છે, આપણે જે પોઝિશન્સ છે
એ કેરી ફોરવર્ડ નથી થયા. સો નિફ્ટી મિલને થોડું પ્રોસેસ અપ્રોચ રહેશે. આપણે 30th જુલાઈનો બી ડેટા છે. સો જે રોલ ઓવર સેટલમેન્ટ હતું 65% પર હતું 65.6, વિચ ઇઝ અગેન બિલો ઇટ્સ 3 months રોલ ઓવર ઓફ 69%. સો કંઈક ને કંઈક એક થોડું શું પ્રોસેસ અપ્રોચ દેખાય છે એઝ ફાર એઝ રોલ ઓવર ઇઝ કન્સર્ન. બેંક નિફ્ટીમાં બી આપણે જોઈએ સો સેમ ત્યાં બી આપણે જોઈએ જે 30th જુલાઈનો ડેટા આવતો હતો ત્યાં બી આપણે રોલ ઓવર છે વિચ વોઝ અરાઉન્ડ 57%. અગેન જે જૂન સુધીમાં આપણે રોલ ઓવર છે તો બેન્કિંગ ઇન્ડેક્સ વિચ વોઝ અરાઉન્ડ 65%. સો જે રોલ ઓવર થયા છે એમાં એક કઈ બહુ મેજર આઉટલુક પોઝિટિવ એન્ડ પર નથી દેખાતું. કંઈક ને કંઈક લેક ઓફ ઇન્વેસ્ટર્સ કોન્ફિડન્સ દેખાયું છે. સો આ બી જે રોલ ઓવર ડેટા પણ ઇન્ડિકેટ કરે છે થોડું કોશિયસ અપ્રોચ દેખાડે છે. એક પોઝિટિવ ફેક્ટર એક જ છે માર્કેટ વાઇડ રોલ ઓવરની આપણે વાત કરીએ સો એ કંઈક ને કંઈક જે 3 months એવરેજ છે વિચ ઇઝ અરાઉન્ડ 79% એના ઉપર આપણને જોવા મળ્યું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ અરાઉન્ડ 80.4. સો કંઈક ને કંઈક મને લાગે છે ઓગસ્ટ સિરીઝ કાફી ઇન્ટરેસ્ટિંગ રહેશે. સેક્ટર ટુ સેક્ટર આપણને સારું એવું મોમેન્ટમ જોવા મળશે. સો આપણે જે પોઝિટિવ રોલ ઓવર જોયું છે સેક્ટર એન્ડ પર. સો આ 4 સેક્ટર આપણે ધ્યાનમાં રાખશું. ઇન્ફ્રા છે જ્યાં મેક્સિમમ પર્સન્ટેજ ચેન્જ આપણે જોઈએ તો ત્યાં એક સારું એવું પોઝિટિવ રોલ ઓવર જોવા મળશે વિચ ઇઝ ઇન્ફ્રા, ફોલોડ બાય કેપિટલ ગુડ્સ, ન્યુ એજ કંપની અને ફાર્મા. આ જે 4 સેક્ટર છે ત્યાં કંઈક ને કંઈક આપણે એક પોઝિટિવ અપ્રોચ લઈને ચાલશું. નેગેટિવ સાઈડ પર આપણે જોઈએ વીક રોલ ઓવર થયા છે ઇટ ઇઝ કેમિકલ, સેકન્ડ ટેલિકોમ, થર્ડ ઇઝ ઓઇલ એન્ડ ગેસ અને ફોર્થ ઇઝ ટેકનોલોજી. સો આ જે સેક્ટર છે ત્યાં એક રોલ ઓવરનું આપણે જોઈએ કોન્સન્ટ્રેશન ઓછું દેખાયું છે. સો સેક્ટર ટુ સેક્ટર આપણને ઓગસ્ટ સિરીઝ જોવા મળશે. નિફ્ટીની વાત કરું ઇન્ટ્રાડે બેસિસ 24,900 કંઈક ને કંઈક આપણે જો લાસ્ટ 9 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બી પ્લેસ છે વિચ ઇઝ 24,900. જ્યાં લગીને આ લેવલ્સ નથી નીકળતા અપસાઇડ પર કોઈ બી આપણે ફ્રેશ લોંગ પોઝિશન નહીં બનાવશું. લોઅર એન્ડ પર જે ઇમિડિયેટ સપોર્ટ છે 24,700 નો 24,700 નીચે જાય છે અગર ફર્સ્ટ 1 આવરમાં તો આપણને આજના સેશનમાં 24,600 ના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટી બેંકની વાત કરીએ સો નિફ્ટી બેંકમાં બી આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ કંઈક 56,000 ની નીચે કાલે સ્લાઇટલી ક્લોઝ થયું છે. સો ફર્સ્ટ આવરમાં જોવું પડશે માર્કેટ 56,000 ના ઉપર અગર સસ્ટેન થાય છે તો આપણને ગ્રીન પણ કારોબાર જોવા મળશે. ત્યાં 55,800 સપોર્ટનું કામ કરશે અને 56,300 એક રેઝિસ્ટન્સનું કામ કરશે. ઓવરઓલ એક સરસ ઓવરઓલ ડેટા આપણને ધ્રુમિલે જણાવ્યું. રોલ ઓવર બેઝ ઇન્ડેક્સ સેક્ટર્સમાં ક્યાં આપણને એક સારા રોલ ઓવર પોઝિટિવ ક્યાં નેગેટિવ રોલ ઓવર આપણને જોવા મળ્યા અને તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા હતા કયા સેક્ટર્સના આ સિરીઝમાં નેગેટિવ કે પોઝિટિવ રિટર્ન્સ આપણને આપ્યા છે. તો આ બધા વચ્ચે હવે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ધ્રુમિલ સેક્ટર્સ તો તમે જણાવ્યા પરંતુ કયા સ્ટોક રેકમેન્ડેશન્સ આપના તરફથી રહેશે ટ્રેડિંગ કોલ્સ જાણીએ. સો આજે મારો એક જ પિક રહેશે કંઈક ને કંઈક આપણે જેમ જોઈએ છે કે ઇન્ડેક્સ લેવલ પર થોડું આપણે કોશિયસ અપ્રોચ રાખશું. સો ડિફેન્સિવ સેક્ટર જેમ કે ફાર્મા અને એફએમસીજી આવા ટાઈમ પર સારું કરે. સો એક મારો કોલ રહેશે એફએમસીજી સ્પેસથી એ રહેશે ઇમામી. ઇમામીમાં આપણે જોઈએ ઓલમોસ્ટ સપ્ટેમ્બર 2024 સ્ટોક એક ટાઈમ વાઇઝ એઝ વેલ એઝ પ્રાઇઝ કરેક્શનમાં ચાલતો હતો. ઓલ્ધો આપણે કાલના સેશનમાં જોઈએ સ્ટોકમાં એક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બની છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી છે. સો લાસ્ટ 1 month કરતા એવરેજ જે વોલ્યુમ છે એના કરતા વધારે આવી છે. સો અહીંયા એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બી બ્રેકઆઉટ આવે છે. તો કાલની ક્લોઝિંગની વાત કરું 600 પર ક્લોઝિંગ આવી છે 6% ઉપર છે. સો આપણે એમાં 2 ટ્રાન્ચેસમાં બાય કરશું. કરંટ લેવલ પર બાઇંગ કરશું અને 590 લેવલ પર બાય કરશું. જે આપણો ડાઉન સાઇડ પર સ્ટોપ લોસ રહેશે એ પ્રીવિયસ વીક એટલે કરંટ વીકની જે ઓપનિંગ છે 574 માં રહેશે. ઓગસ્ટ સિરીઝમાં આપણને આમાં 625 આપણો પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો જે ટાર્ગેટ રહેશે 635 નો રહેશે. સો ઇમામીમાં આપણે એક સારી બાઇંગ કરી શકીએ છીએ 2 ટ્રાન્ચેસમાં વિથ અ સ્ટોપ લોસ ઓફ 574 ફોર ધ ટાર્ગેટ ઓફ 625 એન્ડ 635. ખરીદારી સાઇટ્સ અને મોસ્ટલી એફએમસીજી ઉપર ફોકસ રહેશે કેમ કે ત્યાં છે કે રિલેટિવ આઉટ પરફોર્મન્સ એવા માર્કેટમાં જોવા મળી રહ્યું છે. અને કેમ કે એફએમસીજી સેક્ટર તમે જોશો તો કે લાસ્ટ 3-4 મહિનામાં જે માર્કેટમાં તેજી થઈ હતી એપ્રિલથી લઈને જૂન મહિના સુધી તેમાં એફએમસીજીનું એટલું પાર્ટિસિપેશન હજી સુધી નથી રહ્યું. સો ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિવોર્ડ રેશિયો અમને લાગે છે કે રિલેટિવ આઉટ પરફોર્મન્સ આ સેક્ટર ઉપર રહી શકે છે. હિન્દુસ્તાન યુનિલિવર પહેલી પિક રહેશે મારી કે જ્યાં આપણને ગઈકાલે એક સારા વોલ્યુમ સાથે નંબર્સની વાત પ્રીવિયસ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ આવ્યા છે અને મોમેન્ટમ ફરીથી રિઝ્યુમ થયું છે. તો કરંટ લેવલ્સથી અમે એક હિન્દુસ્તાન યુનિલિવર 2480 ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારીની સલાહ રહેશે. 2670 સુધીના ટાર્ગેટ્સ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે છે. અને સેકન્ડ પિક જે મારી રહેશે ગ્રાસિમમાં રહેશે. સો આઈડિયલી આ એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ સ્ટોકમાં કન્ટિન્યુડ છે. માર્કેટની સાથે સાથે પાછલા અમુક દિવસોમાં સ્ટોકમાં હાઈ લેવલથી કરેક્શન આવ્યું છે પણ વોલ્યુમ્સ બેઝ કરેક્શન નથી. અને સ્ટોક હમણાં એના 100 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ સપોર્ટ લઈ રહ્યું છે. સો ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે અહીંયા. 2680 ના નીચે સ્ટોપ લોસ રાખીને ગ્રાસીમાં પણ ખરીદારીની સલાહ રહેશે 2850 ના ટાર્ગેટ્સ માટે. ટ્રેડિંગ માટે મારો રિકમેન્ડેશન રહેશે પહેલું એક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ પર. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે આમાં સારો એવો વોલ્યુમ આપણને જોવા મળ્યું છે ઇન લાઇન વિથ ઓલ ધ એફએમસીજી સ્ટોક્સ. આમાં પણ એક જોઈએ ગઈકાલનું વોલ્યુમ જે હતું અરાઉન્ડ 15 લાખ શેર્સ વિચ વોઝ હાઈએસ્ટ ઇન 1 week.
અને આમાં એક ડેલી સ્કેલ પર એક એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન મળી રહ્યો છે જેનું બ્રેકઆઉટ 1300 ઉપર છે. તો ઇન્ટરનલી એ ટ્રાયંગલની અંદર વોલ્યુમ જોતા મને લાગે છે કે આમાં એક બ્રેકઆઉટની શક્યતા છે. 1300 ઉપર અગર ક્લોઝ આવે તો આમાં બ્રેકઆઉટ કન્ફર્મ થશે અને જે પેટર્નનો ટાર્ગેટ છે 2400 નો લેવલ. તો એવું એક્સપેક્ટ કરી શકાય છે કે એકવાર અગર આ 1300 ઉપર ક્લોઝ થાય તો 1400 ના ટાર્ગેટ સુધી આપણે આમાં બાય કરી શકાય છે. તો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1300 ઉપર, પરંતુ એક ક્લોઝિંગ અહીંયાથી જરૂરી રહેશે અને અહીંયા 1400 સુધીના લેવલ્સ બતાવી શકે છે રૂપેશજી. પરંતુ સ્ટોપ લોસ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયા? તો સ્ટોપ લોસ રહેશે કેમ કે ટ્રાયંગલ પેટર્નનું બોટમ હતું.